કરેલેનમાં આપનું સ્વાગત છે। બનાસકાંઠાના થરામાં દેવદરબાર મઠ ખાતે બનેલી ઘટના અને એફઆઈઆરમાં કથિત ગોટાળાને લઈને ચૌધરી સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ન્યાયની માંગ સાથે ચૌધરી સમાજ દ્વારા એક વિશાળ મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું હતું। સમાજના અગ્રણીઓનો સીધો આક્ષેપ છે કે પોલીસે મૂળ ફરિયાદમાંથી મુખ્ય આરોપી અને કાવતરાના સૂત્રધાર મહંત બળદેવનાથનું નામ કાઢી નાખ્યું છે। જો આગામી 10 દિવસમાં યોગ્ય કાર્યવાહી નહીં થાય તો હજારોની સંખ્યામાં સમાજના લોકો ગાંધીનગર તરફ કૂચ કરશે। થરાના દેવદરબાર મઠ ખાતે બનેલી ઘટનાના 20 દિવસથી વધુ સમય વીતવા છતાં ન્યાય ન મળતા ચૌધરી સમાજ આરપારના મૂડમાં આવી ગયો છે। વઢિયાર પંથક સહિત સમગ્ર ગુજરાતમાંથી ચૌધરી સમાજના અગ્રણીઓ અને યુવાનો મોટી સંખ્યામાં એકઠા થઈને મહાપંચાયત યોજી હતી। પીડિત પક્ષ અને સમાજના આગેવાનોનો આક્ષેપ છે કે થરા પોલીસે દાખલ કરેલી એફઆઈઆરમાં ભારે વિસંગતતા છે। રાજકીય દબાણ હેઠળ કે મઠના પ્રભાવ હેઠળ કામ કરી રહી છે। અપહરણ, મારપીટ અને લૂંટ જેવી ગંભીર ઘટના બની હોવા છતાં યોગ્ય કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો નથી। મહાપંચાયતમાં ઉપસ્થિત વક્તાઓએ સરકાર અને પોલીસ તંત્રને કડક શબ્દોમાં ચિંતન કરવા જણાવ્યું હતું। સમાજના આગેવાન ભીમાભાઈ ચૌધરીએ સવાલ ઉઠાવ્યો હતો કે રાજ્યમાં બેવડા વાયદા કેમ ચાલી રહ્યા છે અને પોલીસ મુખ્ય આરોપીને શા માટે છાવરી રહી છે। ચૌધરી સમાજે 10 દિવસનું અલ્ટિમેટમ આપીને સ્પષ્ટ કરી દીધું છે કે જો મુખ્ય આરોપી સામે કાયદેસરની કાર્યવાહી કરી ધરપકડ કરવામાં નહીં આવે તો ગાંધીનગર ઘેરાવ કરવામાં આવશે। હવે જોવાનું એ રહેશે કે પોલીસ તંત્ર અને સરકાર આ બાબતે શું પગલાં લે છે। જે માણસે મારાથી કૃત્ય કર્યું છે એને આ એકવીસમો દાડો ઉઠ્યો છે અને 21 દાડો ઉઠ્યો એનું નામ સાહેબ છે। પણ હવે જે વાત થઈ બહાર પડી આપણે શું કરવું છે એની બધા ભાઈ ચિંતન કરો। જેને જે બુદ્ધિ પર પણ વાત થાય એ વાત કરો અને વાતથી આપણને આ જે ગુનેગાર છે એનું નામ એ ભાઈમાં ધાવવું પડે ને ધાવવું પડે। આવી હું લાગણી તો ભગવાનને પ્રાર્થના કરું છું। આટલી વાત હું વિનવું છું। જય હિન્દ, જય ભારત। આવો કોઈ કહેનારો ના આવે, કોઈ વિચાર કરો। એ આવી પવિત્ર ગાદીમાં કોઈ દર્શન લાયક ના આવે, કોઈ સારી વાત કરનારો ના આવે। અને હું એટલો દીકરો કે એનું મન કહી દીધા જે કબૂલ કરી અને પછી મને મળ્યો છે। આ તો મારા છોકરાનો ફોન આવ્યો કે પપ્પા જેટલા એટલે મેં વાત કરી હતી બધા બાજરી એવા ગયો છું અને હું આવ્યો છું એને ડાયણથી વાત કરી નથી તેની વાત અત્યારમાં મને અહીંયા લઈ ગયા છે પણ હું હેડવાનું કરું છું। મને ભાઈ છું નથી, તું ચિંતા ના કરતો કે એને કાંક ભગવાનને બુદ્ધિ આપી મારા ભાઈને કાંક સમજ્યું। 112 ને ફોન કરી અને 112 વાળા આવ્યો તો મને એવું હતું હા બીજી વાર કોઈ નહીં આવે પણ 112 ને ફોન કરતા આવી અને હું અહીંયાથી છૂટો છો એ કોઈ જાહેર કરું છું। અને બીજું મારું સૂચન એટલું છે કે આપણે કોઈના ઉપર નરેક બીજાનું સલવાનું નહીં। 100% આપણને ન્યાય મળશે। આગેવાનો સમજીને અપાવશી પણ થોડીક આપણે ઘેર ધરવી પડશે। બીજું કે આપણો કોઈ પણ કાર્ય એવું ફિયાસ્કો થાય એવું કરવું નહીં। આપણે અનુભવ આવેલા થયેલા છે, દરબારોનો અનુભવ આપણે ઘણી લીધેલા છે। આપણે મહેરબાની કરી અને જે બને શાંતિસર આમ ખોટો સમજીને વિચારીને જે તે પગલું ભરજો અને આપણને આત્મબળ વિશ્વાસ છે। બીજું આપણું કાર્ય નહીં થાય તો આ સરકાર હોમે આપણો કોઈ એવો તાલુકો નહીં હોય કે 5% મોડી અને 50% સુધી વોટ ના હોય એવું તો આપણે ચૂંટણી ભેળવી છે અને આપણે બધા મજબૂત રહીશું એવી આજથી સંકલ્પ લઈ બધાને જવાનું છે। જય હિન્દ। क्लास हाकर संजम के सैन्य ने जाकर ऐसा घमसान मचवा दे। आ घमसान आपने बंद રાખવાનું નથી પણ યુદ્ધના મેદાને નહીં કાયદાકીય કલમથી। એટલે આપણે આ ઉપસ્થિત છેલ્લા આપ યોગ્ય નિર્ણય લો એવી વિનંતી કરું છું। સાથે સાથે અમારી જે માગણીઓ છે અગાઉ પણ હિન્દવાણી પ્રકરણમાં અને કાગળજી પ્રકરણ મળ્યું ત્યારે પણ આપણે માગણીઓ કીધી હતી અને અત્યારે પણ અહીંયા બેઠેલા આગેવાનોની અને સમાજના સૌની માગણીઓ છે આપણા સમક્ષ રજૂ કરું છું। તો આ માગણીઓને તમારે સમર્થન કરવાનું છે। ચૌધરી સમાજની મુખ્ય માગણીઓ છે સમગ્ર ઘટનામાં આરોપીના કહેવા મુજબ કાવતરાના મુખ્ય સૂત્રધાર તરીકે બળદેવનાથ મહંત છે તો ફરિયાદમાં પૂર્વ કાવતરાના મુખ્ય સૂત્રધાર તરીકે તેમનું નામ પ્રથમ દાખલ થવું જોઈએ। એટલે માનો છો કે આ સૂચના કરીને આ માગણી આપણે રહી। બળદેવનાથ આપણા ફરિયાદીને અજમલભાઈને બંદૂક ભીડાવીને જાનથી મારી નાખવાની ધમકી આપેલી
અને એમને ખુદે દંડાથી ને હોકીથી જે ઢોર મારવામાં આવે એમનો ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવેલ નથી, તો એનો ઉલ્લેખ કરીને એમનું નામ પણ ફરિયાદમાં મૂળ આરોપી તરીકે દાખલ કરવામાં આવે માંગણી છે. આગેવાનો, યુવાન મિત્રો અને અલગ અલગ પરગણાઓથી પધારેલા સૌ આગેવાનો યુવાન મિત્રોને આગળ સૌ નાથગંગાને તે મસ્તક કરીને હું સૌને પ્રણામ કરું છું, વંદન કરું છું. આજે સમાજને આ ચિંતન કરવાની, મહાપંચાયત કરવાની કેમ ફરજ પડી રહી છે એ આજે બધાએ ખૂબ સમજવું જરૂરી છે. આજે આ મહાપંચાયતની અંદર આપણા સૌના વંદનીય પૂજનીય જ્યારે અહીંયા ગોપાલપુરી મહારાજ અને સંતો બેઠા હોય તો એમના ચરણોમાં હું પણ વંદન કરું છું. પણ મિત્રો, આજે ચિંતાનો વિષય, ચિંતન કરવાનો સમય હવે આવી ગયો હોય એવું લાગી રહ્યું છે. કારણ ઘટના તો આખા ગુજરાતે જોઈ અને ચૌધરી સમાજના એક એક વ્યક્તિએ જોઈ છે. અને આ ઘટના જે હમણાં અહીંયા અજમલ કાકાના મુખેથી આપણે સૌએ સાંભળી છે. અને અજમલ કાકા આજે સમાજ પાસે ન્યાયની માંગણી કરી રહ્યા છે, ત્યારે આપણી સૌની ફરજ બને છે કે અજમલ કાકા ઉપર જે અપહરણની ઘટના ઘટી અને જે પ્રકારે એમના સાથે કૃત્ય આચરવામાં આવ્યું છે એ કૃત્ય અજમલ કાકા ઉપરનું નથી, સમગ્ર ચૌધરી સમાજ ઉપરનું. જ્યારે આજે 20 દિવસ થઈ ગયા છતાં જો સમાજને ન્યાય ન મળતો હોય તો પછી આ મહાપંચાયત કરવી જોઈએ કે ન કરવી જોઈએ? ન્યાય જોઈએ છે ને? આજે આ તબક્કે જ્યાં જ્યાં સમાજના સૌ આગેવાનોએ જે મદદ કરી છે, આ સમાજ વતી હું એમનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે આ લડાઈમાં સૌ સાથે મળીને ગભે ગભો મિલાવીને જે આ પાઘડીનું અપમાન થયું છે એ સન્માન સાથે આ પાઘડીનું સન્માન પાછું મળે એના માટે સૌને હું વિનંતી કરું છું. અને હું સરકારને ચેતવણી આપવા માંગુ છું. સરકારને હું ચેતવણી આપવા માંગુ છું કે રાજકીય આથા બનવાનું બંધ કરી દો. કાયદો બધા માટે સરખો છે અને જ્યારે 20 દિવસથી એક સમાજ ન્યાયની જ્યારે માંગણી કરતો હોય અને જ્યારે જે પોલીસ સ્ટેશનની હદની અંદર ઘટના ઘટતી હોય, જ્યાં હજારો લોકોની આસ્થાનું કેન્દ્ર હોય, જ્યાં હજારો લાખો લોકો ત્યાં આવતા હોય અને એવી જગ્યા ઉપર કોઈ અપહરણ કરાવે અને ઈ અપહરણ કરાવીને ઈ જગ્યામાં એટલે કે મઠની અંદર, દેવદરબાર મઠની અંદર મારઝૂડ કરે. આપણે બધાય વિડિયો જોયા છે ને? આ વિડિયો કોઈ આપણે નથી બનાવેલા. આ વિડિયો ખુદ જે લોકો અપહરણ કરાવ્યું છે, જેને માર્યો છે, એ લોકોએ વાયરલ કરેલા વિડિયો છે. આજે હું આ તબક્કે ઓગણનાથજી ભગવાનને પણ આભાર માનું છું કે આટલો પુરાવો આપણને મળ્યો ને કે અજમલ કાકાની કોઈ વાત ના સાંભળો. કોર્ટ ઉપર તો સુપ્રીમ કોર્ટ પર જઈશું. જે કોઈ છાવરનાર હશે, જેવામાં કોઈ ગુનેગાર હશે, એને છોડવામાં તો નહીં આવે. એટલા માટે નાથગંગાને હું વિનંતી કરું છું કે જેવી રીતે આપણે સંયમ રાખ્યો છે, જે પ્રકારે આપણે લડવા માટે નીકળ્યા છીએ,
અને મને ઘણા બધાના ફોન આજે આવ્યા છે. આજે તમને કેવું છે કે આપણી લડાઈમાં ગુજરાતનો ચૌધરી સમાજ નહીં, ગુજરાતની 18 આલમ સાથે છે અને ભારતભરના ચૌધરી સમાજના આપણા આગેવાનોના પણ ફોન આવ્યા છે. એ તમે બોલાવો, અમે તૈયાર છીએ. અને આજે એટલે હું સરકારને ચેતવણી આપું છું કે હજી પણ સમય છે. અમે કોઈ ખોટા વ્યક્તિઓને ગુનામાં સંડોવવા માંગતા નથી, પણ વિડીયોની અંદર ખુદ આરોપી દેખાય છે, આરોપી ખુદ કબૂલાત કરે છે અને ઈ આરોપીએ રેકોર્ડિંગ પણ વાયરલ લોકોના થયા છે. એમાં કબૂલાત પોતે કરે છે કે મારી ભૂલ થઈ ગઈ છે, હવે શું કરવું. અને ખુદ જો આરોપી કબૂલાત કરતો હોય તો પોલીસને કઈ મજબૂરી છે કે આવા લુખ્ખા તત્વોને છાવરી રહી છે. એ મહંત કહેવાના લાયક નથી. મહંત કેવો હોય? આપણા ઋષિ મુનિઓએ આજે મઠની પરંપરાઓ જે આસ્થાના કેન્દ્રો છે, અને એવું કહેવાય છે કે જે માફી માંગતો અને માફ કરી દે એને સંત કહેવાય. સંત કોને કહેવાય? કે અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જાય એને સંત કહેવાય. સાચું માર્ગદર્શન આપે એને સંત કહેવાય. અને એટલા માટે તો મને હજી પણ શંકા છે કે અમારા હજારોની આસ્થાનું કેન્દ્ર જો આવા લુખ્ખા તત્વોનો જો અડ્ડો બનતો હોય તો એને તો કોઈ સંજોગોમાં ચાલવી નહીં લેવું. અને હું ટ્રસ્ટી ગણને પણ સજ્જન લોકો છે એમને પણ આ તબક્કે વિનંતી કરું છું કે આપણી પણ એટલી જવાબદારી બને છે કે આપણા મઠની અંદર આવા લુખ્ખા તત્વોનું બેફામપણે એનો દુરુપયોગ થતો હોય તો આપણા પાસે પણ હું જવાબ માંગુ છું કે આપણે આ કાર્યવાહી શું કરી. આપણું પણ નિવેદન અનિવાર્ય છે કે આપણા મઠની અંદર આ ઘટના ઘટી છે અને આ બાબતે હજી સુધી નિવેદન નથી આવ્યું. એ અમારા માટે દુઃખદાયક છે. 18 આલમે જોયો છે અને આ તબક્કે 18 આલમનો પણ હું આભાર ચૌધરી સમાજ વતી હું વ્યક્ત કરું છું. આભાર માનું છું કે પૂરા ગુજરાતના લોકો આ જે ઘટના ઘટી છે એમાં સાથે છે. અને એટલા માટે ગુજરાતમાંથી ફોન આવે છે કે સમાજના આગેવાનો કેમ બોલતા નથી. અને એટલે આજે અમારે પણ શરમથી ઝૂકવું પડે છે. એટલા માટે હું વિનંતી કરું છું જે હોય તે, પણ આજે સમાજને જરૂર છે, આજે સમાજને ન્યાય જોઈએ છે અને એના માટે સૌ આગળ આવીને આજે માગણીનું સન્માન થયું છે પાછું પણ એના માટે હું ભેમાભાઈ ચૌધરી બે હાથ જોડીને વિનંતી કરું. કારણ કે જે પ્રકારની રાજનીતિ થતી હોય તો જ્યારે રાજનીતિ કરવી છે ત્યારે કરીશું. આજે સમાજ ન્યાય માંગે છે અને આ ન્યાયની અંદર હું પોલીસને એ ચેતવણી માંગુ છું કે એવું ન સમજતા ચૌધરી સમાજમાં ભાગેલા છે. ચૌધરી સમાજ આજે પણ એક છે ને એકતાના દર્શન આજે અહીંયા થઈ રહ્યા છે. એટલા માટે બનાસકાંઠાના એસપી ને ડીવાયએસપી ને અને તપાસ કરનાર પોલીસ અધિકારીને હું વિનંતી કરું છું અને ચેતવણી પણ આપું છું. કાયદો બધા માટે છે. આજે જે ઘટના ઘટી છે દુઃખદાયક ઘટના છે. વિડીયોમાં સ્પષ્ટપણે દેખાય છે કે જેને અપહરણ કરાવ્યું છે સમાજ બોલી રહ્યો છે. ખુદ ફરિયાદીએ જે લિખિત ફરિયાદ આપી છે અને તમે બધાએ એ ફરિયાદની વિસંગતતા ઊભી કરો એને ચૌધરી સમાજ કોઈ સંજોગોમાં ચલવી નહીં લે. મૂળ લિખિત જે ફરિયાદ છે એ અમારી ફરિયાદ છે જે આજે સમાજ સામે પણ અમારા ફરિયાદી અજમલ કાકાએ રજૂ કરી છે. એ જ અમારી મૂળ ફરિયાદ છે અને એ ફરિયાદ માટે આજે આ મહાપંચાયત કરવા માટે અહીંયા અમારે ભેગું થવું પડ્યું છે. પણ આટલાથી અટકીશું નહીં અને હજી અમે એસપી સાહેબને બનાસકાંઠાના ડીવાયએસપી ને વિનંતી કરીએ છીએ કે તમારા તાબાની હેઠળ આવે છે. કાયદામાં રહીને કાયદો બધાને લાગુ પડે. બે કાયદા ગુજરાતમાં ન હોઈ શકે અને એટલા માટે મેં અગાઉ પણ એક ઉદાહરણ આપ્યું હતું કે કોઈ ગ્લાસ ફેંકે, કોઈ શું ફરિયાદી બને, 6 મહિના જેલમાં રાખે, 7 વર્ષ સુધીની સજા થાય તો અહીંયા તો ખુદ કૃત્ય આખું ગુજરાતે જોયું છે. અને હજી પોલીસ કોની રાહ જોઈ રહી છે? પોલીસ કોના દબાવમાં કામ કરી રહી છે? કોના ઈશારે કામ કરી રહી છે કે જે મુખ્ય આરોપી છે એની અટકાયત નથી થતી,
એનો એફઆઈઆર ની અંદર નામ નથી આવતું એવી પોલીસને કઈ મજબૂરી છે અથવા આ દેવ દરબાર મઠ સાથે શું કનેક્શન છે એ એસપી ખુલ્લું મૂકીને જવાબ આપે. અરજ કરી, વિનંતી કરી અને આ ચૌધરી સમાજે મારા ચૌધરી સમાજના યુવાન ભાઈઓ એટલે શાંતિ રાખી છે એટલે એને એવો મતલબ ન સમજતા. હજી પણ સંયમ રાખવાની અમારી તૈયારીઓ છે. ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીએ બંધારણ આપ્યું છે, કાયદો અને વ્યવસ્થા આપી છે. ગુજરાતની પવિત્ર ભૂમિના ગાંધીજી મહારાજે ગાંધીજી બાપુએ આપણને રસ્તો બતાવ્યો છે. ચૌધરી સમાજ આ રસ્તે ચાલીને પણ ન્યાય મેળવીને રહીશું. અને એટલા માટે હું કહું છું કે સાહેબ હજી વહેલું છે, તમે 4 લોકોને પાછા કરી દો. હજી 3 ને કર્યા છે, એક તો જેલમાં છે ને એમના બધા ઉપર 16 ગુનાઓ છે. તમે એને પકડીને કોર્ટમાં હાજર કરો, નાટક કરો, કોર્ટ છોડી મૂકે. અમારા સમાજના આગેવાનો જ્યારે રજૂઆત કરે અને તમે એમને પાછા ફરી એરેસ્ટ કરીને પાછામાં મોકલો, આનાથી શરમજનક પોલીસ માટે કોઈ ઘટના નથી. બીજી ઘટના આજે મારે કેવી છે કે જ્યારે પોલીસને એમના દીકરાએ ફોન કર્યો 112 ની વાન ત્યાં જાય છે અને ત્યાં પોલીસ વાળા બે જણા વિડિયો ઉતારી કબૂલાત કરાવે છે કે તમે તમારી જાતે આયા હતા. આજે માર પડતો હોય ને એકલો વ્યક્તિ હોય તો જે છે ને એ કરવા તૈયાર થઈ જાય. અને પોલીસને અધિકાર કોને આપે છે આ વિડિયો બનાવવાના કે તમે તો વિડિયો ઉતારી કબૂલાત કરો છો? તમે ખુદ એને પોલીસ સ્ટેશને લઈ જાઓ છો અને ફરિયાદ નથી નોંધતા. અમારા આગેવાનો 5 દિવસ તમારા ખરાબ પોલીસ સ્ટેશનની પાછળ પીઆઈ ની પાછળ ફરતા હોય અને ફરિયાદ ન લેવાતી હોય, ડીવાયએસપી એસપી ને રજૂઆત કરવી પડતી હોય, રેન્જ આઈજીને, ગૃહમંત્રીને, ડીજીને રજૂઆત કરવી પડતી હોય, ત્યારે 5 દિવસ પછી પણ વિષમતાવાળી ફરિયાદ લો તો કોઈ સંજોગોમાં પીઆઈ ને પણ છોડવામાં નહીં આવે. રામેશ્વર મહાદેવ ટ્રસ્ટ આ જાગીર મઠમાં આ પવિત્ર ભૂમિમાં ઉપસ્થિત રહેલ મારા સમાજના 5 પરગણાના આગેવાનો, વડીલો અને યુવા મિત્રો કે જેણે આવી ઘટના સાંભળી અને હમદર્દી વ્યક્ત કરવા આવી ગરમીની મોસમમાં આવો વરસાદનું રેડ એલર્ટ છે છતાં બધા વધાર્યા તો એક આ ટ્રસ્ટ વતી હું બધાને આવકારું છું, સ્વાગત કરું છું. અત્યાર સુધી મારો સમાજ, મારો વાજળો ચૌધરી આપણને જોવા મળે છે. જ્યારે જઈએ ત્યારે આપણને લાગે કે કેટલો આવકાર મળે છે, તો એના ઉપર આવેલી આફત પડીને આપણે જેમ ભગવાને પેલો પર્વત ઉપાડ્યો તો બધા ગોવાળીઓ તો ટકી આગળ કરી દો, આપણી ટકી આગળ પણ ખૂબ થઈ જાય છે. કરવાનો પણ વારો આવે. ઘણી વખત એવી ઘટનાઓ બની છે કે જ્યારે કંઈ બને ત્યારે એવું કહેતા હોય કે ભાઈ આ તો કે બધાય પછી કોઈને ફરિયાદ ફાટું થાય એટલે બધા ખસી જાય છે. આ આપણા ગુણમાં ના હોવું જોઈએ. અને આજે સંકલ્પ કરીએ કે સમાજના ઉપર વ્યક્તિ પર દુઃખ હોય, મારું દુઃખ છે, દુઃખના ભાગીદાર થતા શીખીએ. અને એવો સમાજ નબળો એવો નથી. સમાજ ખંતીલો છે, નીડર છે, સાહસિક છે. બધી જગ્યાએ આ વાત ઊભી છે. તો આવું કોઈ કામના કાચા ન રહીએ. ભલે જેના હાથ મજબૂત હતા આપણે મજબૂત કરીએ, આપણી ફરજ આવે, પણ આપણે એવા પેલા ના બનીએ કે જેથી કરીને આપણે આ શોષવાનો વારો આવે. સમાજ બધી રીતે શિક્ષણમાં આગળ છે, વ્યસનની રીતે સમજેલો છે, કુરિવાજો છે કે આ અજમલભાઈએ જે દુઃખદર્શક ઘટના કરી એ નાની સુની નથી, સમાજની કલંકરૂપ છે. આપણે વિચાર કરીએ કે આપણે ક્યારેક સમાજમાં બેઠા હોઈએ ત્યારે એ વ્યક્તિનો ઝઘડો નથી, આપણે બધા જાણીએ છીએ, પણ સમાજ બેઠો હોય ત્યારે જેમ મને પ્રતિનિધિ તરીકે બોલવા ઉભો કર્યો હોય તો મારે 2 શબ્દો બોલવા પડે. એ રીતે કરી અને અજમલભાઈ ઉભા થયા હતા અને એ રીતે કરીને આ સમાજ ઉપર દુઃખ આવેલું છે. આપણે સમજીએ છીએ કે સમાજના વ્યક્તિ કે સમાજમાં જ્યારે દુઃખ આવે ત્યારે દુઃખમાં ભાગીદાર થવાની બધાની ફરજ છે. અને આજે દેખાય છે કે આજે આપણે ઘણી વખત પણ જોયેલું છે ભૂતકાળમાં પણ જો સરકાર બેની થતી હોય તો આપણે વિચારવું પડે કે જ્યારે સમય આવે ત્યારે આપણે પણ બેના થવું પડશે.
અને મૂલ્યોનો આ પેલો નાશ થતો હોય ત્યારે આપણી પાપની ફરજ આવે. આપણે વિચાર કરવો પડે. આ બધો વિચાર કરવાનો સમય છે. કીધું કે આપણે લડવા નથી જવું, પણ આપણે જે કાયદાકીય છે એનો પૂરો સહયોગ મળે. અને આપણે મીડિયા જોયા છે, જો આપણી જોડે હજુ એનું પ્રૂફ ના હોત તો આપણે શંકા કુશંકા ન હોત, તપાસનો વિષય બન્યો હોત. એ વસ્તુ તો અસ્થાને છે, એ વસ્તુ આપણી પાસે છે. છતાં જો ન્યાય મળતો ના હોય તો ભલે આજ સુધી મહેનત કરી છે, જેણે મદદ કરી છે, કરીએ છે અને બધાની ફરજમાં આવશે, પણ એ થોડી મહેનત ઓછી પડે છે. જેનો ટાર્ગેટ છે કે આવું કાવતરું નથી અને લુખા તત્વોને પ્રોત્સાહન આપી અને આવું કૃત્ય સમાજ ઉપર કરાવે એ ક્યારેય માન્ય નથી સમાજને. બરોબર? એટલે આપણે વિચારવાનું છે. અને જ્યારે હજુ પણ કહું છું, ઘણા લોકો મને પણ ધમકી આપે છે. આ શું કામ છે ખબર છે? તમે સંગઠિત થયા છો એટલા માટે. મેસેજ છે કે ચૌધરી સમાજ સંગઠિત થઈ ગયો છે. મેસેજ છે કે ચૌધરી સમાજ સંગઠનને એકત્રિત કરી રહ્યો છે. એ તમારા સંગઠનને, સંગઠિતતાને, તમારી એકતાને જોવા માટે, સમજવા માટે આવેલા છે. અને તમારે તમારી એ સંગઠનની શક્તિને, તમારી એકતાને, તમારી સંગઠિતતાને જાળવી રાખવાનું કામ કરવાનું છે. શું કામ? અહીં બેઠેલો મારી પેઢીનો યુવાનીઓ ગુજરાતના ગમે તે ખૂણે જાય, ગમે તે જ્ઞાતિ સમાજ વ્યવસ્થામાં લઈ આવે, ગમે તે સંસ્થામાં લઈ આવે, કારણ ન્યાય તો જોઈશે. ન્યાય તો અમારે જોઈશે. અને જોઈએ છે શું? અમે કોઈની ભાગીદારી કે કોઈની પેઢીમાં અમે અમારે ભાગ લેવા નીકળ્યા નથી. અમારે કોઈનું કંઈ પડાવી લેવું નથી. અમે જાહેરમાં કહીએ છીએ, નિર્દોષ હોય એવા એક પણ વ્યક્તિને એફઆઈઆરમાં સામેલ ના કરતા. નિર્દોષ હોય એવા, પણ દોષિત હોય એવા એક પણ જો છોડ્યો તો અમે કુછ કરીશું એ વાત નથી. કરીશું કુછ. ન્યાયના માટે જે આ પ્રકરણ થયેલું છે 11 તારીખે 11/7 થી આજે 21 દિવસ થયા છે. મને જે ન્યાય નથી મળ્યો, જે બલદેવનાથમાંથી એફઆઈઆર કરેલી હતી, એ એફઆઈઆરની માલિમકાથી જે અમને નામ આડાવડું કરી અને મેં નામથી કાઢી નાખ્યું, તો ગોટાળા ચડાવ્યું છે. એ એફઆઈઆરમાં આ સમાજને મેં એમ બોલાવી હતી કે હજુ સુધી એફઆઈઆર થઈ નથી, એફઆઈઆરમાં એનું નામ નહીં દાખલ થાય ત્યાં ઘડી હું આ જપવાનો નથી. શું માંગ છે તમારી? મારી માંગ એવી છે એક જ કે આ જે એફઆઈઆરમાં નામ એનું કાઢ્યું, એફઆઈઆરમાં નામ દાખલ થાય અને એને આરોપી તરીકે ઠરે, એવી મારી માંગ છે. માંગ નહીં સ્વીકારે તો હું અહીંથી ગાંધીનગર જઈશ. આવીને અમે દસ્તાવેજની ચાલન આવી રીતે ફરી ભેગા થઈ અને ગાંધીનગર રહી અને મારો ન્યાય નહીં મળે ત્યાં ઘડી મારી લડત આવી રીતે ચાલુ રહેશે. અમારે મેં નામ પહેલું મુદ્દામાં મોખરે નામ બલદેવનાથનું લખેલું હતું અને એનું નામમાંથી કાઢી નાખવામાં આવ્યું છે, તો એનું નામ ફરી દાખલ થાય અને એને પોલીસ તપાસ કરી અને એને એરેસ્ટ કરી. મારે ના રાજકીય રીતે લેક્ચર થાય એવું હું જાણતો નહીં. મારે ખોટી વાત કોઈ નહીં થાય. પોલીસ દ્વારામાં ગમે તે થતું હોય, પોલીસ દ્વારા કરી છે એને ગમે તે પોલીસનો ઇશારો હોય. હવે પોલીસમાં ગમે તે રાજકીય દબાણ હશે તો આવું થતું છે, નકશો કેમ ના થાય? મારું નામ ચૌધરી અજમલભાઈ પાનાભાઈ. ન્યાયનું સંમેલન યોજવાનું કારણ ન્યાય જ છે. જ્યારે ઘટના ઘટે છે, ભોગ બનનાર પોતે પોલીસ સ્ટેશનમાં જઈ અને કહે છે, વિડીયો એના ઘટનાના પુરાવો પણ છે, અને છતાંય પુરાવા હોવા છતાંય પોલીસ પ્રશાસન ઘટનાને મૂળભૂત રીતે લેવાની જગ્યાએ ફરિયાદમાં વિવરણ જે કરે એ વિવરણમાં વિસંગતતા રાખે, તો સ્વાભાવિક રીતે ન્યાયની માગણી કરવા માટે સમાજ નીકળવાનો છે. ફરિયાદ જે દાખલ છે એ પોલીસ પ્રશાસને, થરા પોલીસે લીધી છે અને એમાં મુખ્ય આરોપી તરીકે, કાવતરાના મુખ્ય સૂત્રધાર તરીકે મહંત બળદેવગીરીનું નામ છે અને એમાં પોલીસે એમનું નામ લખ્યું નથી. બીજી વાત છે, જે લૂંટ થઈ છે 15,000 રૂપિયાની, એ લૂંટનું પણ વિવરણ એફઆઈઆરમાં કર્યું નથી. તો આ બંને બાબતો છે. એટલે સમાજની માગણી છે કે મુખ્ય સૂત્રધાર જે છે એમનું પણ ફરિયાદમાં મુખ્ય આરોપી તરીકે નામ લેવામાં આવે અને લૂંટ જે થઈ છે એ લૂંટને પણ ફરિયાદમાં દાખલ કરવામાં આવે. સમાજે નિર્ણય કર્યો છે 10 દિવસ પછી ગાંધીનગર કૂચ કરીશું અને ગાંધીનગરમાં બેસીશું. રાજકારણનું કોઈ પ્રેશર હોય? રાજસત્તાનું કામ કરવાની છે. રાજકારણને એનું કામ કરવાનું છે.
એ એમનું કામ ચાલુ રાખે, જે કરવું હોય કરે. અમે સમાજ સત્તા તરીકે, સમાજ તરીકે ન્યાયની માગણી કરીશું. અને ન્યાયની માગણી કરતા રાજકારણ કે રાજસત્તા ક્યાંય વિક્ષેપ કરશે, ક્યાંય વિષયો નવા ઊભા કરશે, તો સમાજ સત્તાને, સમાજકારણને બરાબર જવાબ આલતા આવડે છે અને અમે એ બરાબર જવાબ સમય આવે આપીએ દઈશું. સમાજના રાજકીય લોકોને કંઈ કહેવા માંગો છો? રાજકીય લોકો જે સમાજના છે એમને વિનંતી છે કે ભાઈ આ જે ઘટના ઘટી છે એ ઘટનાને તમે નિષ્પક્ષ રીતે, તટસ્થ રીતે જાણો, સમજો અને જિલ્લા પોલીસ વડાને ભલામણ પણ કરો કે ભાઈ આ ઘટનાની યોગ્ય અને ન્યાયિક તપાસ થાય. આ લોકો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે, તેમની સામે પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. આગામી શું કામ છે તમારું? આભાર છે પોલીસનો. પાસા હેઠળ પોલીસે કર્યું તો પોલીસનો આભાર. આવા અસામાજિક તત્વો જાહેરમાં, બજારમાં ખુલ્લેઆમ નીકળે, ધર્મની જગ્યામાં જઈને બેસે તો શું સમાજને સંદેશો આપશે, શું સમાજ વ્યવસ્થાને આપશે? કાલ સવારે મારી તમારી બેન દીકરીઓને આ જ અસામાજિક તત્વો છે, આ જ લુખાઓ છે કે જે બળાત્કાર ગુનાઓ કરે છે, જે પાસાને ટાડાઓ હેઠળ જાય છે, આ જ લુખાઓ છે. તો આમને સમાજ વ્યવસ્થાની અંદર રાખવાનો કોઈ અધિકાર નથી, એમનો કોઈ રાખવાય ન જોઈએ. એટલે પોલીસે જે કર્યું છે એ સારું છે. શું નામ તમારું? સાગરભાઈ ચૌધરી, સામાજિક કાર્યકર. આજે પૂરા ગુજરાતને ખ્યાલ છે કે છેલ્લા 20 દિવસથી ચૌધરી સમાજની આન બાન અને શાન એવી પાઘડીના ન્યાય માટે આજે મહાપંચાયતો અમે કરી રહ્યા છીએ. આજે એ વઢિયારી પંથક અને જતોડા સમાજના સૌ અમારા અગ્રણીઓ, વડીલો, યુવાનો મોટી સંખ્યામાં અહીંયા હાજર રહ્યા છે. અલગ અલગ પરગણામાંથી પણ સમાજના અમારા અગ્રણીઓ, યુવાનો આજે આ મહાપંચાયતમાં હાજરી આપી છે. અને અમારી એક જ માંગ છે, જે પ્રકારે હજારો કરોડો લાખો લોકોની શ્રદ્ધાનું કેન્દ્ર દેવ દરબાર મઠની અંદર અને મઠમાં વહીવટ કરનારા મહંત એક ચૌધરી સમાજની અદાવત રાખીને અમારા આગેવાનનું અપહરણ કરાવીને અને મઠની અંદર લઈ જઈને જ્યાં લાખો લોકોની શ્રદ્ધા છે એવા શ્રદ્ધા કેન્દ્ર ઉપર ઢોર મારે, નગ્ન કરે, બંદૂક ભીડાવે, જાનથી મારી નાખવાની ધમકીઓ આપે, છતાં પણ 5 દિવસ સુધી અમારી ફરિયાદ લેવામાં ન આવે, પોલીસ સ્ટેશન છાવરતું રહે અને ન્યાય ન મળે, એટલા માટે અમારે આ મહાપંચાયતો આજે અહીંયા કરવી પડી છે. પૂરા ગુજરાતે જોયું છે કે જે ઘટના ઘટી છે વખોડવા લાયક ઘટના છે. અને એટલા માટે જે અમારી મૂળ ફરિયાદ હતી અને જે ફરિયાદ પોલીસે દાખલ કરી છે એમાં વિસંગતતા ઊભી થઈ અને એટલા માટે અમારે કાયદાકીય રીતે, સમાજની રીતે આ લડત લડવાનો અમારે વારો આવ્યો છે. બિલકુલ જે પ્રકારે થયું છે, પોલીસ કોના દબાણમાં કામ કરી રહી છે, પોલીસ શા માટે કાયદેસરની ફરિયાદ દાખલ ન થાય, મુખ્ય આરોપીનું નામ ન આવે, કોના દબાણમાં કામ કરે છે, આજે હું આપના માધ્યમથી પૂછવા માંગુ છું. પોલીસ શા માટે અહીંયા, પોલીસનું શું કનેક્શન છે થરા મઠ ખાતે, તે વારંવાર આવા કૃત્યોને છાવરવામાં આવે છે. પોલીસ જે મેન અપહરણ કરાવનાર છે, જે દેવ દરબાર મઠના મહંત છે બળદેવ નાથને પોલીસ છાવરી રહી છે, એમને મદદ કરતી હોય એવું પહેલા તબક્કે ચૌધરી સમાજને અને અન્ય સમાજને 18 આલમને લાગી રહ્યું છે. અત્યારે અમે 10 દિવસનું અલ્ટિમેટમ આપ્યું છે. જો 10 દિવસની અંદર મૂળ આરોપીનું નામ ફરિયાદમાં દાખલ કરવામાં નહીં આવે અને બાકીની 5 માંગણીઓ અમે અહીંયા સંભળાવી છે, એ 5 માંગણીઓ અમારી સંતોષકારક સરકાર કઈ નિવેડો નહીં લાવે તો 10 દિવસ પછી ન છૂટકે અમારે ગાંધીનગર કૂચ ન્યાય માટે કરવી પડશે અને એમાં જે કંઈ પણ પરિસ્થિતિ ઊભી થશે એમાં સરકારની, પોલીસ તંત્રની જવાબદારી રહેશે. આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે, 3 સામે પાસા હેઠળ કાર્યવાહી કરવામાં છે. અગાઉ એક આરોપી છે, એમના સામે કોઈ પાસા હેઠળ. એટલા માટે તો આજે કાયદા ગુજરાતમાં બે ચાલતા હોય એવું લાગી રહ્યું છે. મેં અગાઉ પણ કહ્યું છે કે કોઈ ગ્લાસ ફેંકે અને એને 307 જેવી પોલીસ ગુનાઓ દાખલ કરે, એને 6 મહિના જેલમાં રાખે. જ્યાં આખા ગુજરાતે ઘટના જોઈ છે, 5 દિવસ 20 દિવસ ન્યાય માંગવો પડે, આમાં 307 જેવી કલમો પણ લગાવવામાં નથી આવી. શું નામ આપનું? મારું નામ ભેમાભાઈ ચૌધરી.